નંબર 39 કયું માપ સાચું દર્શાવે છે, કઈ રીત સાચી છે? તો દેખો આ રીત એકદમ રોંગ છે. અહીંયા સેન્ટર દર્શાવેલ નથી, અહીંયા સેન્ટર દર્શાવેલ નથી, અહીંયા સેન્ટર પર છે અને નોમિનક્લેચર પણ છે. તો બી એ શું થઈ જશે? રાઈટ આન્સર થઈ જશે. સાદા સ્કેલ કરતાં આઇસોમેટ્રિક સ્કેલ કેટલો નાનો હોય છે? યાદ રાખવાનું છે તમારે 0.819 જેટલો જે સાદો સ્કેલ છે આઇસોમેટ્રિક સ્કેલ કરતાં નાનો હોય છે. એક વર્તુળ છે એના પરિઘને 360 ભાગમાં વહેંચણી કરવામાં આવે છે અને પછી એનો જે પોઈન્ટ છે જે રેડિયલ લાઇનથી સેન્ટર સાથે દોરવામાં આવે છે. તો જે નાનામાં નાનો ભાગ છે શું કહેવામાં આવે છે? નાનામાં નાના ભાગને ડિગ્રી કહેવામાં આવે છે. ચેઇન ડાયમેન્શનિંગનું બીજું નામ શું છે? ચેઇન ડાયમેન્શનિંગનું બીજું નામ છે કન્ટિન્યુઅસ ડાયમેન્શનિંગ. આપણે જાણીએ છીએ ચેઇન ડાયમેન્શનિંગમાં કેવું હોય છે કે એક ડાયમેન્શન હોય છે, એના રેફરન્સમાં બીજું ડાયમેન્શન, એના રેફરન્સમાં ત્રીજું ડાયમેન્શન હોય છે. તો એ કન્ટિન્યુઅસ ડાયમેન્શનિંગ પણ કહેવામાં આવે છે. એરોહેડની પહોળાઈ સપોઝ કરો એક્સ હોય તો તેની લંબાઈ થઈ જાય છે 3x, 3 ગણી હોય છે. એ આપણે સૌ જાણીએ છીએ. દાગીનાની બનાવટ તથા ચેકિંગ માટે જરૂરી માપ કયા છે? તો બનાવટ અને ચેકિંગ માટે જરૂરી માપ છે લોકેશન ડાયમેન્શન. એનું જે લોકેશન ડાયમેન્શન હોય છે એના બનાવટ માટે જરૂરી હોય છે. ત્યારબાદ એક એકમમાંથી બીજા એકમમાં જવા માટે જે પ્રોસિજર હોય છે એને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે કમ્પેરેટિવ. એટલે કોઈ એક ડ્રોઈંગ હોય છે એક યુનિટમાં હોય છે, એમાંથી બીજા યુનિટમાં આપણે કન્વર્ટ કરવાનું હોય તો તેને કમ્પેરેટિવ કહેવામાં આવે છે. જે માપ જે છે જોબની લંબાઈ કે પહોળાઈ દર્શાવે છે તેને શું કહેવામાં આવે છે? તો જો કોઈ જોબની લંબાઈ એટલે કે લેન્થ અને વિડ્થ દર્શાવે તો તેને સાઇઝ ડાયમેન્શન કહેવામાં આવે છે. સાઇઝ દર્શાવે છે તો સાઇઝ ડાયમેન્શન કહેવામાં આવે છે. પરિમાણ જે છે કે જે ઘટકના કાર્ય માટે જરૂરી છે તે પરિમાણને શું કહેવામાં આવે છે? પરિમાણ એટલે ડાયમેન્શન અને કાર્ય એટલે ફંક્શન. તો જે ફંક્શન માટે જરૂરી છે તેને ફંક્શનલ એટલે કે કાર્યકારી પરિમાણ કહેવામાં આવે છે. પરિમાણ કે જે માત્ર માહિતી દર્શાવે છે, તો માત્ર માહિતી દર્શાવતું હોય તો તેવા પરિમાણને સહાયક અથવા સંદર્ભ પરિમાણ કહેવામાં આવે છે. આન્સર ડી શું છે? રાઈટ આન્સર છે. અહીંયા તમને પરિમાણ વંચાશે, તે હકીકતમાં પરિમાણ છે. પરિમાણ એટલે ડાયમેન્શન, જેનું ગુજરાતી પરિમાણ થાય છે. પણ જેનું ઇંગ્લિશ થાય છે ડાયમેન્શન, કે જે પદાર્થના ઊંડાઈ, પહોળાઈ, રેડિયસ દર્શાવે છે તો તે પરિમાણને શું કહે છે? દેખો દોસ્તો, અહીંયા ઊંડાઈનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે, એટલા માટે ટોટલ વોલ્યુમ એની અંદર સંકળાઈ જાય છે. તેની અંદર આવશે કદ પરિમાણ, જે શું દર્શાવે છે? એનું પરિમાણ જે શું દર્શાવે છે? ઊંડાઈ, પહોળાઈ અને રેડિયસ. વસ્તુના જુદા જુદા ભાગો જે છે એના માપ દર્શાવવાની રીતને શું કહેવામાં આવે છે? ડાયમેન્શનિંગ. જે આપણે માપ દર્શાવે છે એને શું કહેવાય છે? ડાયમેન્શનિંગ કહેવાય છે. માપરેખા કેવી રીતે દોરવામાં આવે છે? માપરેખા હંમેશા યાદ રાખો દોસ્તો, આછી અને પાતળી હોય છે. જે ફિગર લાઇન હોય છે, જે આકૃતિ લાઇન હોય છે એ જાડી હોય છે અને જે માપરેખા હોય છે આછી અને પાતળી હોય છે. એલાઇન સિસ્ટમ જે છે એના મુજબ માપનો આંકડો કેવી રીતે લખવામાં આવે છે? હવે એલાઇન સિસ્ટમ આપણે પહેલા પાર્ટની અંદર જોઈ ચૂક્યા છે. એલાઇન સિસ્ટમ જે છે એની અંદર માપનો આંકડો હંમેશા માપરેખાની ઉપર દર્શાવવામાં આવે છે. જ્યારે યુનિડાયરેક્શનલ સિસ્ટમ જે છે એમાં માપનો આંકડો કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો યુનિડાયરેક્શનલ સિસ્ટમમાં માપનો આંકડો જે છે એ માપરેખા એટલે કે જે ડાયમેન્શન લાઇન છે એને કટ કરીને એની વચ્ચે દર્શાવવામાં આવે છે. એટલે માપરેખાની વચ્ચે કાપીને. અને આ જે સિમ્બોલ છે એ શું દર્શાવે છે? તો આ સિમ્બોલ શું દર્શાવે છે? વ્યાસ દર્શાવે છે. એ આપણે સૌ જાણીએ છીએ.